નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો અત્યારે ઉનાળાની સિઝનની અંદર સેતુર થોડો ટાઈમ જ મળે છે, તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। તો આજે આપણે સેતુરનું શરબત બનાવતા શીખીશું। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ સેતુરનું શરબત। ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવો સેતુરનો શરબત બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1 કપ પાક્કા એકદમ આવે છે તેવા સેતુર લીધા છે, તેની સામે 1 કપ મેં પાણી લીધું છે। 3 મોટી ચમચી દળેલી સાકર લીધી છે। તમારે સાકર ના લેવી હોય તો એની જગ્યાએ ખાંડ પણ દળેલી લઈ શકો છો। 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી મેં સંચળ પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ફક્ત 5 મિનિટમાં બની જતો અને ખૂબ જ ટેસ્ટી એવો સેતુરનો શરબત। સેતુરનો શરબત બનાવવા માટે અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે ફ્લેટ તળિયાવાળું। એની અંદર આપણે અહીંયા જે મેં સેતુર લીધા છે તે એડ કરી દઈશું અને આપણે એને મેસર વડે પ્રેસ કરી અને એની અંદરથી પલ્પ અને જ્યુસ નીકાળવાનો છે। એટલા માટે ફ્લેટ તળિયાવાળું બાઉલ લઈ અને આપણે એને મેસર વડે મેશ કરવાના છે। તો અહીંયા મેં બાઉલની અંદર સેતુર એડ કરી દીધા છે। તો હવે અહીંયા હું એક મેસર લઈ લઈશ અને મેસર વડે પ્રેસ કરતાં આપણે સેતુરની અંદરથી એનો પલ્પ અને જ્યુસ નીકાળવાના છે। તો આવી રીતે પ્રેસ કરતાં આપણે સેતુરની અંદરનો પલ્પ અને બધો જ્યુસ નીકાળી લઈશું। અહીંયા મેં સેતુરની અંદરથી જ્યુસ અને પલ્પ નીકાળી લીધો છે। હવે આપણે એને સ્ટેન કરવાનો છે। તો એના માટે મેં એક બાઉલ લઈ એની ઉપર સ્ટેનર રાખ્યું છે। હવે એની અંદર આપણે જે જ્યુસ અને પલ્પ નીકાળ્યો છે તે બધો જ આપણે સ્ટેનરની અંદર એડ કરી અને આપણે ચમચી વડે એને આવી રીતે પ્રેસ કરી અને એની અંદરથી આપણે બધો જ પલ્પ અને જ્યુસ નીકાળી લેવાનો છે। તો આપણે આવી રીતે પાણી થોડું એડ કરી અને એની ઉપર એડ કરી દઈશું, જેથી એની અંદરની જે મીઠાશ હોય તે બધી જ્યુસમાં આવી જાય। તો આવી રીતે આપણે ચમચી વડે પ્રેસ કરતાં એની અંદરનું બધું જ જ્યુસ નીકાળી લેવાનું છે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આવી રીતે તમે ચમચી વડે પ્રેસ કરતાં આપણે સ્ટેનરમાંથી એનો બધો જ જ્યુસ નીકાળી લેશું, જેથી આપણો જ્યુસ એકદમ સ્વીટ બને અને ટેસ્ટી બને। અહીંયા મેં સેતુરના પલ્પને બધો જ વ્યવસ્થિત રીતે સ્ટેન કરી અને એનો જ્યુસ નીકાળી લીધો છે। અહીંયા આપણે જે જ્યુસ નીકાળ્યો છે એની અંદર હવે આપણે બાકીના મસાલા એડ કરી દઈશું। તો હવે આપણે એની અંદર અહીંયા જે આપણે સંચળ પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધો હતો તે પણ એડ કરી દઈશું અને અહીંયા આપણે લીંબુનો રસ લીધો હતો તે એડ કરી દઈશું અને અહીંયા આપણે દળેલી સાકર કે ખાંડ જે લીધી હતી તે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે જ્યુસની અંદર મિક્સ થઈ જાય તેવી રીતે આપણે ચમચી વડે આવી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી આપણો જ્યુસ એકદમ ટેસ્ટી બને અને ખૂબ જ મસ્ત બને। એટલે ઓગળી જાય ત્યાં સુધી આવી રીતે ચલાવતા રહેવાનું છે। અને હવે આપણે એની અંદર જરૂર મુજબ આપણે થોડું પાણી બચાવ્યું હતું એટલું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અને આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં લઈ અને સર્વ કરવાનું છે। અને એની અંદર આઈસ ક્યુબ નાખી અને સર્વ કરશો। જો તમારે પાણી તમે ઠંડુ ના યુઝ કરો તો આઈસ ક્યુબ નાખીને આપણે એને સર્વ કરી લેશું। ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતો અને ખૂબ જ હેલ્થ માટે હિમોગ્લોબિન વધારતો એવો સેતુરનો શરબત અહીંયા તૈયાર છે। તો તમે પણ ઉનાળાની સિઝનમાં સેતુર થોડો ટાઈમ મળે છે તો આ સેતુરનો શરબત ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો શરબત કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે। તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની। થેન્ક્સ ફોર વોચિંગ।